હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢની પાસે વંથલી ગામની નજીક એક અંબેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો આજે હું તમને એ અંબેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. જુઓ, આ છે અંબેશ્વર મહાદેવનો મેઇન ગેટ. અહીંથી આપણે અંબેશ્વર મહાદેવના મંદિરમાં અંદર જઈ શકીએ છીએ. મિત્રો, આ અંબેશ્વર મહાદેવની જગ્યા એ ખૂબ જ વિશાળ જગ્યા અહીં આવેલી છે અને લોકો ક્યાંય ક્યાંયથી અહીં દર્શન કરવા પણ આવે છે. મિત્રો, અંબેશ્વર મહાદેવના મંદિરમાં કૈલાસગીરી બાપુનો આશ્રમ પણ આવેલો છે. એ આશ્રમ પણ ખૂબ જ મોટો અને વિશાળ એવો છે. જુઓ, તમે જોઈ રહ્યા છો, આ એની જગ્યા છે કે જે ખૂબ જ સુંદર અને વિશાળ એવી જગ્યા છે. મિત્રો, કૈલાસગીરી બાપુ કહેવાય છે કે એ ખૂબ જ એવા ચમત્કારી બાપુ તરીકે પણ અહીં ઓળખાય છે અને એનામાં શક્તિ પણ એવી હતી. કહેવાય છે કે એ કૈલાસગીરી બાપુ એની બંડીના ખિસ્સામાંથી પૈસા કાઢતા, એટલા એવા ચમત્કારી અને શક્તિશાળી હતા. એટલા માટે એ બાપુ ખૂબ જ પ્રખ્યાત છે. તો એ કૈલાસગીરી બાપુના દર્શન કરવા પણ લોકો ક્યાંય ક્યાંયથી અહીં આવે છે. એ જ્યારે હતા ત્યારે એના બંડીના ખિસ્સામાંથી પૈસા કાઢતા, એટલે ખૂબ જ પ્રખ્યાત છે. એના માટે જ એ બંડીવાળા બાપુ તરીકે પણ પ્રખ્યાત થયા છે. એટલે લોકો અહીંના દર્શન કરવા પણ આવે છે. અહીં કાયમી ધોરણે ભોજનશાળા ચાલુ રહે છે, જે બપોરે ને સાંજે તમને અહીં જમવાનું પણ મળી રહે છે. એટલા માટે લોકો જમવાના પણ અહીં આવે છે. અહીં લોકો રહે છે અને ખૂબ જ આનંદ ને મજા કરે છે. જ્યારે પણ આવે છે ત્યારે અહીંથી જવાનું નામ લેતા નથી, એવી આ સુંદર જગ્યા છે. જો, આ છે મહાદેવનું મંદિર, અંબેશ્વર મહાદેવનું મંદિર. આ તમને મહાદેવના દર્શન થાય છે. જુઓ, લોકો કહે છે કે શ્રાવણ મહિનામાં અહીં ખૂબ જ મજા આવે એવી સ્થિતિ હોય છે, કારણ કે શ્રાવણ મહિનામાં બધીથી હરિયાળી હોય છે અને મહાદેવના દર્શન કરવાની પણ બધાને ખૂબ જ મજા આવે છે. તો શ્રાવણ મહિનામાં લોકો અહીં લાભ લેવા ખૂબ જ આવે છે અને ત્યારે ગળદી પણ ખૂબ જ હોય છે. તો બોલો, અંબેશ્વર મહાદેવની જય. હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય.
જય શ્રી કૃષ્ણ મિત્રો, જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.